નમસ્તે, હું રચના મેડમ નંદાણીયા, જામનગર વોર્ડ નંબર 4 માંથી આજે વિડીયોના માધ્યમથી આપણે વોર્ડ નંબર 4ની પબ્લિકને અને જામનગરની જનતાને કહેવા માંગીએ છીએ કે સફાઈવાળા લોકો છે એ સફાઈ કરવા આવે છે, પણ ક્યાંક ને ક્યાંક કોઈ બીમાર પડે છે, ક્યાંક પ્રસંગમાં ગયા હોય છે, તો એના બદલે જામનગર મહાનગરપાલિકાના લોકો અવેજી રૂપે ફાળવે છે. એટલે કે સફાઈવાળા રજા ઉપર હોય ને તો એના બદલે બીજા લોકોને મૂકે છે. તો આજે અમારા વોર્ડમાં 20 જણા સફાઈવાળા ગેરહાજર છે. 20 જણા ગેરહાજર હોય એટલે તમે વિચાર કરો કે આ સાઈડનું છે. અમારે બે સાઈડ હોય, એક જૂના ભીમવાસથી લઈ અને ખડખડ સુધીનું, અને એક બીજું વિનાયક પાર્ક સુધીનું, તો માટેલ ચોક બાજુ. તો આ સાઈડ જે જૂના ભીમવાસથી લઈ અને ખડખડનગર સુધીમાં 20 જણા ગેરહાજર. એટલે સમજો કે આખો એરિયો સફાઈ વગરનો રહ્યો છે, આખો એરિયો. 20 જણા ગેરહાજર છે ને, તો એની સામે સાહેબે એમ નથી કીધું કે અમને અવેજી આપ્યા છે. તો અવેજી આપ્યા હોય ને, તો અવેજીનું રોજ કંઈક 300 કે 400 રૂપિયા હોય. તો અમે 2-3 ફોન આવ્યા કે અમને સફાઈવાળા નથી આવ્યા, એટલે અમે સાહેબને ફોન કર્યો. સાહેબે એમ કીધું કે 20 જણા ગેરહાજર છે. એટલે સાહેબને મેં કીધું કે હજી 10:30 ને માથે 5 મિનિટ થઈ છે, ત્યાં ઘણા બધા લોકો વાળી અને આપણી જગ્યાએ આવીને બેસી ગયા છે હાજરી પુરાવા માટે. હજી અડધી કલાક છે. મને એક ફોન આવ્યો એટલે મેં એ જગ્યાએ તમે વાળવા માટે મોકલો, નતર હું આ વિડીયો ઉતારી અને નવા કમિશનર સાહેબને મોકલી દઈશ. એટલે તમને અવેરનેસ કરવા, જાગૃત કરવા માટે આ વિડીયો બનાવું છું કે જ્યારે તમે